હરિઓમ દર્શક મિત્રો, એનડીએ સેન્ટર ગઢશીશાથી હું નિલેશ શુક્લ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. જુદા જુદા શિબિરાર્થીના અનુભવ આપણે જોઈ રહ્યા છીએ. તો એમાં મારી સાથે છે પૂનાના ઝવેરબેન સેંઘાણી. તો આપણે એમનો ટૂંકો પરિચય ઝવેરબેન દર્શક મિત્રોને આપો તમે. હું ગઢશીશાની છું, હાલે પૂના છું. મારું નામ ઝવેરબેન લખમસિંહ સેંઘાણી છે. મને વર્ષ 70 થયા છે. ખૂબ સરસ. તો તમે અહીંયા શિબિરમાં કોના થકી આવ્યા તે જરીક જણાવજો ને. રમેશભાઈ સેંઘાણી છે, એને અમને જણાવ્યું કે અહીંયા પ્રવીણભાઈ ડેઢિયા છે, એના ત્યાં શિબિર થાય છે. ખૂબ સરસ. તો અહીંયા તમે આવ્યા ઝવેરબેન, તો અહીંયા આજે શિબિરનો 6થો દિવસ છે. તો અહીંયાની રહેવા જમવાની વ્યવસ્થા તેમજ છે ને એ ઋષિઓના જ્ઞાન વિશે તમે દર્શક મિત્રોને તમારો અનુભવ જણાવો. રહેવાનું તો બહુ જ સરસ છે, અને ખાવા પીવાનું અનાજ સિવાય બધા ફ્રૂટ છે, જ્યુસ છે, એ બધાએ અમને અહીંયા આપ્યા. પણ અમને ભૂખ એમ ખબર નથી પડતી કે અનાજ નથી મળ્યું તો અમને ભૂખ લાગી છે કે ચક્કર આવે છે કે એવું અમને કાંઈ થયું નથી. સરસ. એનું વાતાવરણ તમને કેવું લાગ્યું? વાતાવરણ 2 દિવસ ત્યાં તો બહુ સરસ લાગ્યું. પછી ઉપર ગાર્ડન છે, અમે ગાર્ડનમાં ફર્યા. પ્રવીણભાઈએ ગાર્ડનમાં બધા અલગ અલગ આ પાંદડાના કે એલોવેરાના કે બધા આવ્યા છે, એ અમે બધા જોયા. એના અમને જ્યુસ પીવડાવ્યા. અમને બહુ જ મજા આવી ગઈ. એ સાથે સાથે તમારા કોઈ પ્રોબ્લેમ હતા એમ શરીરમાં? અને જો અને બીજું સાથે સાથે કે આમ તો સામાન્ય રીતે ઘરે આપણે દાળ ભાત શાક રોટલી એવું અન્ન લેતા હોઈએ, તો અહીંયા આહાર વ્યવસ્થા બદલી તો તમારા શરીરના શું ફેરફાર છે એ જણાવો ને જરીક દર્શક મિત્રોને. એટલે મને કમરની તકલીફ છે અને સાયટિકાની તકલીફ છે, અને બીજી મને ગેસ અને એસિડિટી થાય. એ અત્યારે અમે 6 દિવસમાં કાંઈ બી અમને થયું નથી. બહુ સરસ રીતે અમે અહીંયા રહ્યા છીએ. સારું છે. બરાબર છે. તો અહીં તમને કોઈ વિશેષ કંઈ શીખવા મળ્યું હોય અને દર્શક મિત્રોને કંઈક સંદેશ આપવા માંગતા હો તો તમે આપી શકો છો. પ્રવીણભાઈ પાસે અમે ઘણું શીખ્યા. આ બધું એ જ્યુસનું કે ફ્રૂટનું કે એની બધી ચટણીઓ કેવી રીતે બનાવ્યું એ બધું અમને શીખડાવ્યું છે. અને બીજા નખત્રાણાના નિલેશભાઈ છે, તો એને અમને ઋષિમુનિઓના આધ્યાત્મિક વિશે અમને જણાવ્યું અને આત્માજ્ઞાનનું અમને જણાવ્યું. ઋષિમુનિઓનો આહાર વિહાર વિશે અમને જણાવ્યું. ખૂબ સરસ. ધન્યવાદ ઝવેરબેન. પ્રણામ.